નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હવે કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર એક નજર। ભરૂચ જિલ્લામાં યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર નશીલા પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરીને રોકવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ અધિકારીઓને સખત સૂચનાઓ આપવામાં આવી છે। તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરે પી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ટીમ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન બિહાર રાજ્યના એક શખ્સ અભિનંદન કુમારને સિન્થેટિક ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે। આવી જ તાજી અને સચોટ ખબર માટે જોડાયેલા રહો ક્રાઇમ અટેક ન્યૂઝ સાથે।